હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય, એમાં ગર્ભ નિરોધક પદ્ધતિ જે છે અથવા તો ગર્ભ અવરોધન જે કંઈ પદ્ધતિ જે છે એની આપણે ચર્ચા કરી. મિત્રો, પ્રશ્ન એક ત્યાં આવીને ઊભો રહે છે કે માનો કે આ ગર્ભ નિરોધન અથવા તો ગર્ભ અવરોધક જે પદ્ધતિ આપણે વાપરી છે, બરાબર, જેનો ઉપયોગ થઈ રહ્યો છે, માનો એ નિષ્ફળ જાય તો શું થઈ શકે? એના માટે કોઈ ઓપ્શન એવો ખરો? હા, એના માટે ઓપ્શન છે. એનું કારણ છે કે માનો કોઈ જાગૃત દંપતી છે, પતિ પત્ની, એમણે ફેમિલી પ્લાનિંગ માટે કોઈ ગર્ભ અવરોધક પદ્ધતિ જે છે એને ઉપયોગમાં લીધી છે. એ પછી અંતસ્ત્રાવી પદ્ધતિ હોઈ શકે, વાટિકાની પદ્ધતિ હોઈ શકે, અથવા તો ટેબ્લેટ પદ્ધતિ જે છે મુખ દ્વારા લેવાતી ગોળી એ પણ હોઈ શકે છે. માનો કે આ પદ્ધતિ જે છે એ ફેલ થઈ જાય, એટલે કે નિષ્ફળ જાય અને ગર્ભધારણ થાય તો શું ફરજિયાત એ ગર્ભ જે છે એને નિભાવવું જરૂરી છે? તો મિત્રો, અહીંયા એવું છે કે દાક્તરી સલાહ પ્રમાણે, કાનૂની જોગવાઈ પ્રમાણે જો આવું બને અને એ સાબિત થાય કે જે તે પતિ પત્ની કે દંપતી છે એમણે ગર્ભ નિરોધક અથવા તો ગર્ભ અવરોધન પદ્ધતિનો ઉપયોગ કરેલ છતાં પણ જે છે એની નિષ્ફળતાને કારણે ગર્ભધારણ થયેલ છે, તો ડૉક્ટર જે છે એની મદદથી કાયદાકીય રીતે એ ગર્ભ છે એને દૂર કરી શકાય છે. એ ગર્ભ છે એને નિકાલની પ્રક્રિયા કરી શકાય છે અને ફરજિયાતપણે નિભાવવું એવું જરૂરી નથી હોતું. એ સિવાય માનો કે કોઈ બળાત્કારનો કેસ હોય તો બળાત્કારના કેસની અંદર જે પીડિતા છે, જે કહી શકાય કે ભાઈ પીડિતા છે, જે સ્ત્રી છે, એને ગર્ભધારણ થાય તો શું એને એ ગર્ભ નિભાવવું ફરજિયાત છે? ના, એ એની ઈચ્છા મુજબનું હોય કે જો એને સ્વૈચ્છિક છે કે નહીં એ ગર્ભ નિભાવી અને બાળકનો ઉછેર કરશે, એના માટે રાજી છે, સ્વીકાર્ય છે એને, તો કોઈ પ્રશ્ન નથી. અને જો એ ગર્ભ જે છે, જે પીડિતા છે, એના જે સ્ત્રી છે એના ઉદરમાં ઉછરી રહ્યો છે, એ ગર્ભ ખરેખર બળાત્કારનું પરિણામ હોય તો કાનૂની જોગવાઈ પ્રમાણે એનો પણ ત્યાગ કરી શકાય છે, એને પણ દૂર કરી શકાય છે. ફરજિયાત એનો ઉછેર કરવો એવું જરૂરી નથી હોતું. આ ઉપરાંત ઘણી વખત એવું બનતું હોય છે કે માતાની શારીરિક ફિઝિકલ ક્ષમતા જે છે, એ ક્ષમતા ગર્ભધારણ માટે યોગ્ય નથી, અથવા વારંવાર ગર્ભધારણથી માતાને કે આવનાર બાળકને અથવા માતા અને બાળક બંનેને કહી શકાય કે ભાઈ નુકસાનદાયક છે, એના સ્વાસ્થ્ય માટે જે છે બહુ મોટું કહી શકાય કે ભાઈ અઘરું સ્વાસ્થ્યને લગતી બીમારી છે અથવા તો મૃત્યુ સુધી પહોંચી શકે, આવું પરિણામ હોય તો એ ગર્ભ છે એને દૂર કરી શકાય છે. પણ એમાં પણ દાક્તરી સારવાર અને ડૉક્ટર જે છે એ પ્રિસ્ક્રાઇબ કરે કે ભાઈ આ ગર્ભના ઉછેરથી માતાને જાનહાનિ થઈ શકે છે, માતા જીવ ગુમાવી શકે છે એને, અથવા બાળક જે છે કોઈ મોટી બીમારીમાંથી સફર થઈ શકે છે. એનું કારણ છે મિત્રો કે ગર્ભ ઉછેર જે થઈ રહ્યો છે એ ગર્ભ વિકાસના જે તબક્કા છે, જે સમયગાળો છે વૃદ્ધિ વિકાસનો, એ બધા જ માટે એક સમાન હોય એવું જરૂરી નથી. ઘણી વખત એવું થતું હોય કે કોઈ ગર્ભ છે એમાં સમયગાળો પસાર થતો હોય પણ એનો વિકાસ ના થતો હોય. દાખલા તરીકે કોઈ એક જ ફેફસું જે છે ફૂલેને એક્સપાન્ડ થઈ રહ્યું છે, બીજું નથી થઈ રહ્યું, અથવા તો એને હૃદય છે, એ હૃદયની અંદર આપણે કંઈ આપણું હૃદય ચતુષ્ખંડી છે, 4 ખંડ છે, પણ એ 4 ખંડ વ્યવસ્થિત બનેલા ના હોય, અથવા તો એનું બ્રેઇન છે ડેવલપ ના થયેલું હોય. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે વૃદ્ધિ વિકાસમાં કોઈ એવી રૂકાવટ આવેલી હોય જેથી કરીને બાળક જન્મ જે છે એનો થાય, એટલે જન્મ લે પછી
એની જીવનભર જે છે આ પીડામાંથી પસાર થવું પડતું હોય તો આવા કિસ્સામાં જે કહી શકાય કાનૂની જોગવાઈ પ્રમાણે એ ગર્ભ છે એને દૂર કરી શકાય છે અને મુક્ત કરી શકાય છે. તો કહેવાનો મતલબ શું કે અહીંયા ઘણા બધા એવા રસ્તાઓ પણ છે, એટલે કે ઓપ્શન પણ છે, વિકલ્પો પણ હાજર છે, પણ એ બધાનો દુરુપયોગ ન થાય એટલા માટે એને એક કાનૂનીય ધારાધોરણ જોગવાઈ છે એની અંદર આવરી લેવામાં આવે છે. કેમ કે ઘણી વખત એવું પણ બની શકે છે કે રસ્તા કાઢવાવાળા ઘણા બધા રસ્તા કાઢતા હોય છે. તો સ્ત્રી ભ્રૂણ હત્યા, એમ કે છોકરી છે તો નથી જોઈતી, તો એના માટે અલગ અલગ કારણો બતાવીને એને જે કહી શકાય કે ગર્ભપાત કરાવે એ યોગ્ય નથી. ભેદભાવની નીતિ છોકરા અને છોકરીઓમાં, એના કારણે પણ સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે, એ પણ યોગ્ય નથી. તો આવું ન થાય એટલા માટે જાતીય પરીક્ષણ ઉપર કાયદેસર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત જો ગર્ભપાત કરાવવાનું થાય તો ડૉક્ટર છે એને એનું રજિસ્ટ્રેશન કરવું પડે. ભવિષ્યમાં પણ ડૉક્ટરને જવાબ આપવો પડશે. એના માટેના ઉચિત અને યોગ્ય જે કહી શકાય કે કારણો હોય કે જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે બંધ બેસતા હોય તો જ આજે ગર્ભ જે છે એને દૂર કરી શકાય છે. તો મિત્રો, આ રીતે આ ગર્ભ છે એને દૂર કરવા એટલે કે એને પ્રેરિત ગર્ભપાત કહી શકાય. ડૉક્ટરની સલાહ મુજબ ડૉક્ટરી ગર્ભપાત કહી શકાય છે. MTP એનું શોર્ટ ફોર્મ છે, બરાબર. તો આ જે બાબત જે છે એ શું છે, કેવી છે, એ આજનો ટૉપિક છે. તો ચાલો શરૂ કરીએ પ્રેરિત ગર્ભપાત આજનો ટૉપિક. પ્રેરિત ગર્ભપાત ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત, MTP અથવા તો પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા છે. શું કીધું છે કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં, એટલે ગર્ભધારણ છે કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે જે છે એ કમ્પ્લીટ થઈ ગયું હશે તો અઘરું પડશે, પણ એના સમય પહેલાં એની વાત કરે છે. અને એ જે છે એ ઈરાદાપૂર્વક હોય તો પણ ભલે, સ્વૈચ્છિક હોય તો પણ ભલે, તો એને પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન, યાદ રાખજો, સામાન્ય રીતે આશરે શું કીધું છે 45 થી 50 મિલિયન MTPs એટલે કે પ્રેરિત ગર્ભપાત વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે, કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં હોય છે, એટલે 1/5. એટલે કુલ કાલ્પનિક કીધું છે, કેમ કે એક્ઝેક્ટ તો ના કહી શકાય કે આનો એક્ઝેક્ટ સમયગાળો ના હોય. જેમ આપણા કોષ વિભાજનનો સમયગાળો એક્ઝેક્ટ હોય કે દર 24 કલાકે જે છે વિભાજિત થાય, તો અહીંયા એવું નથી કે ગર્ભધારણ થાય છે જે બરાબર એ સમયગાળો નિશ્ચિત જ છે, દર કલાકે આટલા થાય એટલે થાય જ ગર્ભધારણ. ના, એટલા માટે શું કીધું, કુલ કાલ્પનિક શબ્દ વાપરે છે. કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1, એટલે 5 ગર્ભધારણ થાય એમાંથી 1 જે છે એ પ્રેરિત ગર્ભપાત એમાં થતો જોવા મળે છે, એટલે ગર્ભપાત કરવામાં આવે છે. આમ તો MTP વસ્તી ઘટાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. MTP જે છે એટલે કે પ્રેરિત ગર્ભપાત છે એ વસ્તી છે એને ઘટાડવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. પણ શું કીધું છે, પરંતુ તે તેનો હેતુ નથી. MTP વસ્તી ઘટાડા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નથી. એનો હેતુ વસ્તી ઘટાડો નથી. સ્વાસ્થ્ય છે, માતા કે બાળક જે છે એના જીવનને કોઈ હાનિ થતી હોય તો એના માટે યોગ્ય છે. MTPને સ્વીકારવી અથવા તો કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે. શા માટે? કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. ઘણી બધી ભાવનાઓ એની સાથે જોડાયેલી છે, બરાબર.
હવે એ ભાવનાઓ જે છે ભાવનાત્મક કીધું છે, હકારાત્મક નકારાત્મક બે રીતે પણ હોઈ શકે છે, બરાબર. દાખલા તરીકે કોઈ બધા દેશ માટે કીધું છે, ઘણા દેશો માટે, બરાબર, કે દાખલા તરીકે કોઈ મેરેજ થયું છે અને ગર્ભધારણ થયું છે અને ત્યારબાદ બંને પતિ પત્ની છે એ છૂટાછેડા લઈ લે છે, તો હવે બાળક જે છે, બરાબર, એની જવાબદારી કોની? માનો કે આપણે તો હજી કહી શકાય કે ભાઈ ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે અને આપણા સમાજમાં પણ એટલી અવેરનેસ છે, પણ બીજા દેશોની વાત કરીએ તો ત્યાં આ પ્રશ્ન ક્રિટિકલ થઈ જાય છે કે માનો કે માતા જે છે બેરોજગાર છે અને એનો હસબન્ડ પતિ જે છે, બરાબર, ગર્ભધારણ થયું છે, બાળક ઉછરી રહ્યું છે, એ વખતે છૂટાછેડા લઈ લે અથવા એનું આકસ્મિક મૃત્યુ થઈ જાય તો એ બાળકની જવાબદારી કોની? અને બાળકને કારણે એને બીજા મેરેજ કરવા કે ના કરવા, એનું જીવન કેવી રીતે પસાર થશે? ઘણા બધા પ્રશ્નો છે. એટલે હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના, બરાબર. ઘણી વખત કહી શકાય કે સ્ત્રી બાળક છે, માનો છોકરી છે તો બાળક નથી જોઈતું, પણ માતાની ઈચ્છા છે કે ના બાળક જોઈએ છે, ભલે છોકરી હોય, એની ભ્રૂણ હત્યા ના કરાય, પણ જે કહી શકાય પિતા જે છે એવું ઈચ્છે છે કે મારે એક છોકરી છે બીજી જોતી નથી, તો એ પણ હકારાત્મક નકારાત્મક ભાવનાત્મક પ્રશ્ન કહી શકાય. ઘણા બધા દેશો માટે આવા ઘણા બધા પ્રશ્નો છે, પણ એમાં પણ ગવર્મેન્ટ અને સમાજ અને સંસ્થાઓ ઘણો બધો ભાગ ભજવે છે, ઘણી બધી એમાં હેલ્પફુલ જે કહી શકાય નવી દિશાઓ આપતા હોય છે, બરાબર. કે દાખલા તરીકે ભારત હોય કે પછી અન્ય કોઈ દેશ હોય તો ક્યાંક ને ક્યાંક આવી વ્યવસ્થાઓ પણ જોવા મળી છે કે જેમાં માતા પિતા બંને બાળકને પાલક તરીકે પાળવા યોગ્ય નથી, એની ક્ષમતા નથી, તો બાળક જે છે એને ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગમાં મોકલી દેવામાં આવે. એ જવાબદારી ગવર્મેન્ટની બને કે બાળકનું એજ્યુકેશન છે, એનો વૃદ્ધિ વિકાસ છે, એની તમામ જવાબદારી છે ગવર્મેન્ટ ઉપાડતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક આવી જોગવાઈ પણ જોવા મળતી હોય છે. મિત્રો શું કહે છે આગળ કે ભારત સરકારે એમટીપીના દુરુપયોગ ટાળવા માટે 1971માં સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે. ઘણા દેશો જે છે એના માટે કહી શકાય કે સામાજિક પ્રશ્નો બધા સંકળાયેલા છે, ઘણા બધા પ્રશ્નો, પણ ભારત સરકારે જે છે 1971માં કાયદાકીય જોગવાઈ જે છે ઠરાવ પસાર કરેલ છે. અને શું છે? આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા તો ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો છે. અગત્યનું છે કે આ પ્રતિબંધ જે છે કાયદાકીય શા માટે મૂકવામાં આવેલ છે? તો એની પાછળનું કારણ શું છે કે આ પ્રકારનો પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ અનઅધિકૃત અથવા તો ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે, છોકરા અને છોકરી વચ્ચેનો ભેદ ટાળવા માટે મૂકવામાં આવેલ છે કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. હજુ પણ ભેદભાવ છે, બરાબર, અનધિકૃત જે કહી શકાય કે ભાઈ એમની પોતાની ઈચ્છા પ્રમાણે જે છે એમ કે બાળક નથી જોઈતું ને, અથવા તો સ્ત્રી બાળક છે એમ કે છોકરી છે એટલા માટે એનો ગર્ભપાત કરાવતા એ યોગ્ય નથી. અને આવા કેસ કેટલા પણ હજી ભારતમાં નોંધાય છે. એમાં એવું છે એજ્યુકેટેડ જે કહી શકાય બંને બાજુ નોંધાય છે, સમજાય છે, બંને બાજુ આવો કેસ નોંધાય છે. જ્યાં અનએજ્યુકેટેડ છે ત્યાં પણ નોંધાય છે અને એજ્યુકેશન જ્યાં છે ત્યાં પણ નોંધાય છે. કેમ કે આમાં સમજણનો વિષય છે, સ્વૈચ્છિક સ્વનિર્ણયની વાત છે. મારે શું કરવું અને મારી નૈતિક ફરજ શું છે એ સમજીને મારે ચાલવાનું હોય, પણ નૈતિક ફરજને નેવે મૂકી અને પછી નિર્ણય લેતા હોય તો એ યોગ્ય નથી. એટલા માટે આવા કેસો ભારતમાં બને છે. એમટીપી શા માટે ક્વેશ્ચન માર્ક છે? દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો એવો થાય છે. એનો અર્થ આપી દીધો. એમટીપી છે એનો અર્થ. એમટીપી શા માટે? તો અસુરક્ષિત સમાગમ એટલે શું કે એના કારણે જે છે કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, HIV એઇડ્સ છે, અને એ જ લક્ષણો જે છે એ અંદર રહેલા ગર્ભમાં પણ જોવા મળતા હોય તો એ અસુરક્ષિત છે, ગર્ભને પણ આવનાર ભવિષ્યમાં નુકસાની જ છે. તો આવા કિસ્સા છે, અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ કોઈ ગર્ભનિરોધક જે છે એની નિષ્ફળતા છે કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણ છે એનાથી છુટકારો મેળવવા માટે એમટીપી જે છે એનો ઉપયોગ થઈ શકે છે. પ્રેરિત ગર્ભપાત. એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે
સતત ગર્ભધારણ કે સતત ગર્ભધારણ, સતત એક બાળક છે, બીજું છે, ત્રીજું છે, બરાબર, એમ સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા તો બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય તેના માટે પણ આવશ્યક છે. અહીંયા એવું છે, આપણે એવું કહીએ છીએ કે પ્રાજનનિક સ્વાસ્થ્ય એ રાષ્ટ્ર જે છે એનો આપણે એક હેતુ તરીકે લઈએ છીએ, રાષ્ટ્ર જો કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે, બરાબર. પણ એની અંદર માતા અને બાળક જે છે બંને જે છે ને નુકસાનદાયક હોય તો એવા સમયે એમટીપી યોગ્ય બને છે. કાનૂની જોગવાઈ પ્રમાણે એમટીપી એટલે કે પ્રેરિત ગર્ભપાત કરી શકાય છે. માતાને જીવનું જોખમ હોય એવા સમયમાં એ યોગ્ય છે. અમુક કિસ્સા એવા પણ છે મિત્રો કે ગર્ભધારણ થયેલું છે અને રોડ ઉપર અકસ્માત થાય, એક્સિડન્ટ થાય, અને આવા કિસ્સાની અંદર બાળક અને માતા જે છે એમાંથી એવું બને કે માતાને ડેમેજ વધારે, એમ કે ઈજા વધુ પહોંચી છે, અને આવા કિસ્સામાં જે છે એ ગર્ભ જે છે એનો વિકાસ જો હજી ચાલુ રહે તો માતાના જીવનું જોખમ છે. એવા કિસ્સામાં જે છે એ પ્રેરિત ગર્ભપાત યોગ્ય બનતો હોય છે. પણ ઘણી વખત એવું છે કે જો માનો કે 5 મહિના, 6 મહિના, 7 મહિના જે છે એ વિકાસના તબક્કે પહોંચી ગયું હોય તો એવા સમયે જે છે ઇમરજન્સી સિઝેરિયન કરી અને બાળક જે છે એને બહાર લઈ લેવામાં આવે છે, અને બહાર જે છે એને યોગ્ય વાતાવરણ આપી અને એનો એક્સટર્નલ બહાર તરફ ઉછેર કરવામાં આવે છે, જેથી કરીને માતા પણ સેફ અને બાળક પણ સેફ. પણ બને ત્યાં સુધી જીવના જોખમે કંઈ થતું નથી, ખ્યાલ આવે છે. તો એવા સમયમાં એમટીપી યોગ્ય બનતું હોય છે. એ ઉપરાંત આગળ વાત કરીએ તો એમટીપી ક્યારે સુરક્ષિત છે કે અને ક્યારે અસુરક્ષિત છે એ સમજવું અહીંયા વિદ્યાર્થી મિત્રો જરૂરી બને છે કે જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય એ સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય અને કેટલું અયોગ્ય એટલે કે જોખમી સાબિત થાય છે. તો આ મહત્ત્વપૂર્ણ બાબત જે છે એની જરાક વાત કરીએ તો એમટીપી ક્યારે અને કઈ પરિસ્થિતિમાં કરાવવું હિતાવહ છે અને કઈ પરિસ્થિતિમાં એ કાયદાકીય જોગવાઈ પ્રમાણે ગુનો બને છે એ જરાક જોઈએ. ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરાવવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. પણ કોના માટે? માતા માટે. માતા જે છે એના શરીર જે છે એના સ્વાસ્થ્ય છે એના માટે આ એમટીપી જો કરાવવાનું થાય, પ્રેરિત ગર્ભપાત કરાવવાનો થાય તો એ ગર્ભધારણ થયા થાય, બરાબર, એ તો પહેલા 3 મહિના, શરૂઆતના 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી જે છે કરવામાં આવે તો એને યોગ્ય ગણવામાં આવે છે. બીજા 3 મહિનામાં કરવામાં આવે તો ગર્ભપાત ખૂબ ઘાતક છે. જોજો, બીજા 3 મહિનામાં જો કરવામાં આવશે તો ગર્ભપાત જે છે ઘાતક બને છે. કોના માટે? ગર્ભ તો નીકળી જવાનું છે મિત્રો, પણ ઘાતક જે છે બને છે કોના માટે? માતા માટે ઘાતક બનશે, માતાના સ્વાસ્થ્ય માટે. કેમ કે હવે ધીમે ધીમે માતાનું શરીર અંદર ગર્ભ જે છે જે ડેવલપ થઈ રહ્યું છે, વૃદ્ધિ વિકાસ પામે છે, આ બે શરીર એકમેક સાથે જોડાયેલ છે, તો માતા માટે ખૂબ ઘાતક બને છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટા ભાગની એમટીપી પ્રેરિત ગર્ભપાત ગેરકાનૂની રીતે ગેરલાયક વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે કે જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે. એનો મતલબ શું મિત્રો? શરૂઆતના આ ચેપ્ટરના તબક્કાથી જ આપણે ચર્ચા કરતા આવ્યા છીએ કે આ યોગ્ય માહિતી, યોગ્ય જાણકારી અને યોગ્ય વ્યક્તિ એટલે કે ડૉક્ટર જે છે એની પાસે આ ક્રિયા થવી જોઈએ. કોઈ પણ બાબત જે છે એમાં સ્વનિર્ણય યોગ્ય નથી, અને આપણે સામાન્ય રીતે જે કહી શકાય કે ભાઈ વિચારીએ તો આપણા જે વિસ્તાર જે છે એની અંદર મોટે ભાગે જોવા જઈએ તો એવું ચાલે છે, સ્વનિર્ણય વધુ ચાલે છે. એ પછી કોઈ પણ બાબત હોય, દાખલા તરીકે તાવ આવે અને શરીર ગરમ છે, કળતર થાય છે, તો ડૉક્ટર પાસે જવાને બદલે સીધું મેડિકલ ઉપર જઈ અને કહી દઈએ કે ભાઈ પેરાસિટામોલ આપો અથવા તો તાવ કળતરની ટીકડી આપો, એટલે આપણને ત્યાં મટી જશે.
પણ ખરેખર એ તાવ છે એના માટેનું કારણ શું છે તો આપણને ખબર જ નથી. એક કોને ખબર હોય? ડૉક્ટરને ખબર હોય. પણ એ મારો કહેવાનો મતલબ શું ઉદાહરણ દેતા કે આ બાબતો જે છે એ સામાન્યતઃ આપણે હવે સ્વનિર્ણયવાળા થઈ ગયા છે કે આપણી જાતે જ નિર્ણય કરી બેસીએ કે આનું આમ જ હોય, આનું આમ જ હોય. પણ નહીં, તજજ્ઞ છે, તબીબ છે, એની સલાહ સૂચન જરૂરી છે. પણ તકલીફ ક્યાં? જો આ MTP જે છે એ કાનૂની રીતે યોગ્ય હશે તો કોઈ ઇસ્યુ નથી. પણ અયોગ્ય છે એનો મતલબ શું? ગેરકાયદેસર કરાવવાનું થાય તો કોઈ એવા ડૉક્ટર પાસે કરાવે કે જે એટલો બધો પરિચિત નથી, નામચીન નથી, અથવા તો જે કહી શકાય કે એની પાસે યોગ્ય સુવિધાઓ અને લાયકાત નથી. જેનાથી શું થાય? ગર્ભ જે છે તો દૂર કરી શકાય પણ માતાનું સ્વાસ્થ્યનું જોખમ ટાળી શકાતું નથી. તો એ જે છે અનિચ્છનીય રોગ જે છે એનો સામનો કરવો પડે, અનિચ્છનીય બીમારી જે છે અથવા તો માતાને લાંબા સમય સુધી સહન કરવું પડતું હોય છે. તે માત્ર અસુરક્ષિત જ નથી પરંતુ ઘાતક પણ છે, મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે તબીબી સારવાર ડૉક્ટર જે છે એ યોગ્ય હોવો જોઈએ, નિષ્ણાંત ડૉક્ટર જે છે એની સલાહ સૂચન મુજબ થવું જોઈએ. અન્ય ખતરનાક પ્રવૃત્તિ: ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટેન્સીસ એટલે કે ઉલ્વજડ કસોટી જે છે એનો દુરુપયોગ છે. કાનૂની રીતે આ ગેરકાયદેસર છે, છતાં પણ જે છે માત્ર ને માત્ર એક કહી શકાય કે ભાઈ ક્યાંક સંબંધ છે, તો ક્યાંક દુઃખથી કોઈની રગ છે, કે ક્યાંક જે છે રૂપિયાનો લોભ જે કહી શકાય, સમજાય, મોહ છે રૂપિયાનો. તો આમ જે કહી શકાય ક્યાંક ને ક્યાંક ઘણા બધા અલગ અલગ કારણો છે, એના કારણે ગેરકાનૂની વસ્તુ પણ જે છે કરવામાં આવતી હોય છે ક્યાંક ને ક્યાંક. અને આવા ઘણા બધા ગુનાઓ થઈ રહ્યા છે અને આ ગુનાઓ જે છે કરવાવાળા જે કંઈ છે ક્યારેક ને ક્યારેક તો જે છે કાનૂન છે એના ઝપટમાં આવી પણ જતા હોય છે. બરાબર? એટલે ગવર્મેન્ટ સતર્ક છે અને નિયમો પણ બનાવી દીધા છે, જોગવાઈ પણ આપી, પણ એનું પાલન કોણે કરવાનું છે? આપણે લોકોએ. હવે આપણે જ કાયદાકીય રીતે નહીં ચાલીએ તો બીજાની તો કેમ કલ્પના કરી શકાય છે? બરાબર? એટલે આટલી મોટી વસ્તી ધરાવતા દેશની અંદર ક્યાંક ને ક્યાંક જે છે ખૂણે ખાસ કે જે છે આ પણ વસ્તુ સામે આવી હોય કે જેમાં એમ્નિયોસેન્ટેન્સીસ એટલે કે ઉલ્વજડ કસોટીનો દુરુપયોગ. આ કસોટી શા માટે કરવાની હોય? કે ગર્ભમાં ઉછરેલ બાળક જે છે એ બાળકમાં કોઈ જન્મજાત ખોડ ખાપણ ન આવે. મને માતા પિતાને કોઈ એવી વારસાગત બીમારી છે કે જે કેવી છે તો કે એને એમ કહી શકાય આપણે કે વારસાગત એટલે જનીનિક બીમારી એમ. બરાબર? તો આવી જનીનિક વારસાગત બીમારી હોય તો એ બાળકમાં ન આવે એના માટે ક્યોર કરવા માટે પહેલેથી જે છે સ્ટેપ્સ લેવા પડતા હોય છે. અને એ દરમિયાન જે છે એ બાળકમાં કોઈ આનુવંશિક ખામી નથી એ જોવા માટે ઉલ્વજડ કસોટી જે છે એનો ઉપયોગ કરવાનો છે. પણ અહીંયા જે છે ક્યાંક ને ક્યાંક એનું જાતિ પરીક્ષણ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેવું છે? કાયદાકીય રીતે ગેરકાનૂની છે, ગેરવ્યાજબી છે. અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો MTP કરાવવામાં આવે છે. ભેદભાવ સ્ત્રી અને પુરુષમાં. બરાબર? હવે એ બધું ધીમે ધીમે ઓછું થતું જાય છે, પણ આવું બને છે કે ઉછરેલ ગર્ભ જે છે એ માદા હોય, સ્ત્રી હોય, છોકરી હોય તો ત્યાં પ્રેરિત ગર્ભપાત કરાવવામાં આવે છે, જે કહી શકાય ખૂબ શરમજનક બાબત છે હાલના તબક્કામાં કે આટલું એજ્યુકેશન આગળ વધી ગયું છે છતાં પણ હજી આવી જૂની માન્યતાઓમાં લોકો રહ્યા કરે છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. માતા અને ગર્ભ છે એના માટે, ગર્ભ માટે તો ઘાતક તો એનું મૃત્યુ થઈ જવાનું છે, એને તો નિકાલ થઈ જવાનો છે, વૃદ્ધિ વિકાસના તબક્કા પૂર્ણ થયા પહેલાં જ એને ફેંકી દેવામાં આવે છે. પણ માતા જે છે એના ભવિષ્યનું શું? એના માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે, એટલે એ યોગ્ય નથી. અસુરક્ષિત સંવનનને ટાળવા માટે અસરકારક પરામર્શ. અને અસરકારક પરામર્શ એટલે શું? તો કે ત્યાં જે છે કોઈ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે કઈ પદ્ધતિ યોગ્ય છે કે જે ગર્ભ નિરોધક અથવા ગર્ભ અવરોધક હોય, અને યોગ્ય પદ્ધતિ જે છે ડૉક્ટરની સલાહ સૂચન મુજબ એટલે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળો છે એની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણ જે છે ને અટકાવી શકાય છે. શું કીધું છે?
असुरक्षित संवहनने टाळवा। असुरक्षित एटले एवुं के जेमां माता अथवा बाळक जे छे बरोबर एना स्वास्थ्य जे छे एने माटे जोखमी साबित थाय। दाखला तरीके खबर ज छे के स्त्री अथवा पुरुष जे छे ने HIV पॉजिटिव छे अने छतां पण जे छे कोई एवुं ध्यान न राखे अने असुरक्षित संवहन करे अथवा मानो के एने कोई एवी जे कही शकाय के भाई जातीय संक्रमित बीमारी छे तो ए दरमियान जे कही शकाय के संवहन टाळवुं जोईए अथवा तो संवहन असुरक्षित ना होवुं जोईए। संवहन टाळे नहीं तो चाले पण असुरक्षित ना होवुं जोईए, सुरक्षित होवुं जोईए। कोई ने कोई गर्भ अवरोधक पद्धति छेनो उपयोग होवो जोईए जेथी करीने जे छे इन्फेक्शन वधु ना फैलाय। बीजुं के अमुक बाबत एवी छे के मानो ख्याल ज छे के माता जे छे एनुं स्वास्थ्य सारुं नथी, मातानुं स्वास्थ्य सारुं नथी अने आवा किस्सानी अंदर जे कही शकाय के जो संवहन है असुरक्षित होय अने गर्भधारण थाय तो पण एना माटे नुकसानकारक साबित थई शके छे। तो एना माटे एक फेमिली प्लानिंग छे, पछी जे कही शकाय सुरक्षा छे एना धोरणो ध्यानमां राखवा जोईए, योग्य गर्भ अवरोधन पद्धति छे एनो उपयोग करवो जोईए, एना माटे जरूर पड़े तो डॉक्टरी सलाह सूचन पण लेवुं जोईए। पण कहेવાનો मतलब के आपमेळे स्वनियंत्रण अथवा तो स्वनिर्णय ना होवो जोईए। ए क्यारेक नुकसानकारक होई शके। दर वखते आવું ना बने पण अकस्मात कोने कहेवाय? अचानक ज कोई दुर्घटना है भोग बनवो तो ये अकस्मात है ने कोई भी ओचिंती जे है आफत आवी पड़े बराबर तो अहींया कही शकाय कि भाई अचानक जे है माता जे है स्वास्थ्य जोखमाय अने एने ICU में भर्ती करवू पड़े तो ये तो पछी अचानक आवेली एक दुर्घटना ज कही शकाय अथवा अकस्मात कही शकाय। पण एना माटे क्यांक ने क्यांक जवाबदार आपणे पण होवा जोईए बराबर होईए छे एम। तो ये छे ने कही शकाय असुरक्षित निर्णय जेनुं परिणाम होई शके छे। तो ये जे कही शकाय असुरक्षित संवहन छे ने टाळवा माटे अने असरकारक परामर्श अने गैरकानूनी गर्भपातना जोखमी परिबळोनी साथे साथे वधु स्वास्थ्य सुविधाओ पूरी पाडी बिन आरोग्यप्रद वलण जे छे एने अटकावी शकाय छे। एटले एनो मतलब वलण केवुं होवुं जोईए? आरोग्यप्रद होवुं जोईए, स्वास्थ्य जोखमाय नहीं तेवुं। बिन आरोग्य एटले प्रद एटले स्वास्थ्य जोखमाय छे तेवुं बराबर तो आ ना होवुं जोईए, अटकावવું જોઈએ। स्वास्थ्य सुविधाओ पूरी पाडवी जोईए। त्यारबाद जे छे ए शुं कीधुं गैरकानूनी गर्भपात अटकावવો જોઈએ। तो बधी बाबत छे समझाय ए वलणने अटकावी शकाय छे। तो अहींया जे छे શેનાથી અટકાવી શકાય છે? તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને। ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા જે છે અહીં સુધીનું જે સેશન છે એની અંદર જન્મ નિયંત્રણ, વસ્તી વૃદ્ધિ જે છે એના પછી એના માટે અટકાવ માટેના જે કહી શકાય નિયંત્રણ માટેના જે અલગ અલગ પદ્ધતિઓ જે કહી શકાય ગર્ભ અવરોધન પદ્ધતિ જે છે એ પણ જોઈએ આપણે। અલગ અલગ પદ્ધતિમાંથી કઈ શ્રેષ્ઠ અને બેસ્ટ છે એ પણ આમાંથી ખ્યાલ આવે એમ છે। ત્યારબાદ જે અહીંયા કીધું ને असुरक्षित संवहनने टाळवा, ए असुरक्षित एटले जातीय संक्रमित रोगो समजाय छे। तो आगळ जता जे छे कंईक एवा पण टॉपिक आपणे भणवाना छे। कया कया रोगो एवा छे के जे एकमांथी बीजामां ट्रांसफर थई शके छे संवहन दरमियान, तेमां कई कई काळजी राखवी पड़ती होय छे। मित्रों आजना सेशनमां અહીં સુધી રાખીએ છીએ। મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા આ ચેપ્ટરના નવા ટોપિક સાથે। ત્યાં સુધી આવજો અને દર વખતે કહેતો જ રહું છું એ પ્રમાણે વાંચતા રહેજો। એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે।